સુરતમાં વરાછામાં સરકારી કોલેજની પરવાનગી અપાઈ છે ત્યારે આયુર્વેદિક કોલેજને ખાનગીકરણને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને ભાજપના ધારાસભ્ય ઝાલાવાડિયાની ઓફિસે પહોંચી ગાજર અને લોલીપોપ આપી વિરોધ કરતા કોંગ્રેસીઓ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરમાં 2 સરકારી કોલેજોને મંજૂરી આપવાને લઈને હવે રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે। ગઈકાલે વરાછા વિસ્તારની અંદર નવી સરકારી કોલેજની મંજૂરી મળતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેમાં કામરેજના ધારાસભ્ય ઝાલાવાડિયા પણ હાજર હતા। ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ એક જ તેમની કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેની રજૂઆત કરી હતી। સરકાર એક તરફ સરકારી કોલેજ મંજૂર કરી રહી છે તો બીજી તરફ આઝાદીના સમયથી આયુર્વેદિક કોલેજ છે જે સરકારી હતી તેનું શા માટે ખાનગીકરણ કરાયું છે, આ બાબતે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, જેથી ગુસ્સે ભરેલા ઝાલાવાડિયાએ ગાજર કોંગ્રેસના કાર્યકરો પર ફેંક્યા હતા। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાની ઓફિસમાં ગાજર લઈને પહોંચ્યા હતા, ત્યારે ખૂબ જ ઉગ્ર ચર્ચા પણ શરૂ થઈ ગયા પામી હતી। સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો શરૂ થઈ ગયા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓ કહ્યું હતું કે તમે પ્રજાને માત્ર લોલીપોપ અને ગાજર બતાવો છો તેવું કહીને કોંગ્રેસના કાર્યકર્તાએ ગાજર ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાના ટેબલ પર ખડકી દીધા હતા, જેને જોઈને ધારાસભ્ય પણ ગુસ્સે થઈ જવા પામ્યા હતા અને ગાજર માર્યા હતા। જાણી નહીં હું તમને પરિપત્ર આપું ને પણ હવે તમે મને વિષય મૂકો છો પણ તમને એક પ્રતિનિધિ તરીકે ખબર તો હોવી જોઈએ ને સાહેબ આપણને। તમે એમ નહીં, અમે બારે બાર ધારાસભ્ય પાસે જવાના, મુખ્યમંત્રી પાસે જવાના અને સી.આર. પાટીલ પાસે જવાના। કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ જણાવ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ખોટી રજૂઆત લઈને આવ્યા હતા। કોલેજને મંજૂરી મળી છે, નવું ભવન પણ તૈયાર થાય ત્યાં સુધી ભાડાના મકાનમાં કોલેજ ચાલુ કરી દેવાશે। બીજી એમની જે રજૂઆત હતી કે આયુર્વેદિક કોલેજનું ખાનગીકરણ કરાયું છે એ બાબતે મને કંઈ જ ખબર નથી। એ લોકો મારી ઓફિસમાં ગાજર લઈને આવ્યા હતા એટલે ગાજરો મેં એમને ખવડાવી દીધા છે। આમ કોંગ્રેસના કાર્યકરો ગાજર લઈને ધારાસભ્યની ઓફિસે જતા રમૂજ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ધારાસભ્ય કોંગ્રેસી કાર્યકરો પર આજે ગાજર ફેંક્યા છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।